ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ નંબર 20 સુધી પૂર્ણ કરેલું છે. હવે ઉદાહરણ નંબર 21 અને 22. પહેલા આપણે ઉદાહરણ નંબર 21 ગણીએ છીએ. બરાબર છે. ઉદાહરણ નંબર 21. સમજો. 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે. સિક્કાની ઉપર છાપ આવે તેને સફળતા કહીએ. ચલો 5 સિક્કાઓ છે n બરાબર 5. સિક્કાની ઉપર છાપ આવે એટલે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ p બરાબર સિક્કા પર છાપ આવે p બરાબર 1/2 માટે q પણ શું થશે 1 - 1/2. 2 કા 2 માંથી 1 જશે એટલે 1/2. p 1/2 q પણ 1/2 બરાબર. તો સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવો. હવે તમે સમજો સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવો તો n બરાબર 5 છે તો સિક્કા પર 0 વખત છાપ આવે, 1 વખત આવે, 2 વખત, 3, 4 અને 5. આવૃત્તિ વિતરણ મેળવો એટલે આપણે બધી જ સંખ્યાઓ જે છે એ શોધવી પડશે. બરાબર. અને પછી એનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો 3200 વખત પુનરાવર્તન કરીએ તો બરાબર. અપેક્ષિત કિંમત અને પ્રમાણિત વિચલન એ પછીની વસ્તુ છે. સૌપ્રથમ સફળતાની સંખ્યાનું NCX p⁻x q⁻x બરાબર છે. x બરાબર 0 1 2 3 4 અને 5 મૂકીશું. પહેલા e0 ic0 1/2 અને 1/2 0 1 1/32. E1 ic1 1/2 1/5 5 ગુણ્યા 1/2 ગુણ્યા 1/16 5/32. P2 5c2 1/2 1/2 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1 1/4 10/32. P3 5c3 1/2 ને 1/2 5 4 3 1 1/8 1/4 તો 10/32. P4 5c4 1/2 4 અને P5 5c5 1/2 5 1/32 હવે E1 2 3 4 5 બધાની કિંમત આવી ગઈ. બરાબર છે. હવે આપણે x અને x માં 0 2 3 4 અને 5 0 ની સંભાવના કેટલી છે બેટા 1/32 બરાબર. અહીંયા 5/32 10/32 10/32 5/32 અને 1/32
આપણને એનું કોષ્ટક મળી ગયું. હવે અપેક્ષિત આવૃત્તિ શોધવા દાખલામાં એક વસ્તુ વિશિષ્ટતા શું છે કે અપેક્ષિત આવૃત્તિ. હવે અપેક્ષિત આવૃત્તિનું જે સૂત્ર છે એ છે n * px. અપેક્ષિત આવૃત્તિનું સૂત્ર શું થાય તો સમજો. અપેક્ષિત આવૃત્તિ ને 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો n * px. હવે n 3200 છે તો 3200 ગુણ્યા 1/32 ગુણ્યા 5/32 ગુણ્યા 10/32 3200 ગુણ્યા 5/32 તો 100 500 1000 1000 500 બરાબર છે. આ સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ. હવે આગળ સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત એટલે મધ્ય n 5 ગુણ્યા 1/21.5 અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં n/q બરાબર 5/4 એટલે વર્ગમૂળમાં 1.25 છે. એનું આપણે વર્ગમૂળ શોધીએ તો 1.118. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 21. તો ફરીવાર દાખલાની રકમ સમજવા જેવી છે. આમાં શું કીધું? 5 સમતોલ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે. પ્રયોગ દરમિયાન સિક્કાની ઉપર છાપ આવે તેને સફળતા. હવે સમજો છાપ એટલે પ્રોબેબિલિટી ઓફ h. સફળતાને છાપ કહીએ તો છાપ આવે એટલે p = 1/2 તો q = 1 - 1/2 એટલે f/2. હવે એનું આવૃત્તિ વિતરણ સફળતાની સંખ્યાનું. તો સફળતાની સંખ્યા કેટલી હોઈ શકે? 5 વખત સિક્કા ઉછાળીએ તો 0 1 2 3 4 અને 5 એટલે બધી જ કિંમતો મૂકીને શોધી લેવાનું. હવે એનું આવૃત્તિ વિતરણ લખ્યું x. એની અપેક્ષિત આવૃત્તિ. આવા ખાલી બે જ દાખલા છે. અપેક્ષિત આવૃત્તિ એટલે શું થાય? n * px. તો એનું સૂત્ર લખ્યું એટલે અહીંયા એ થઈ ગયું. હવે એનું આવૃત્તિ વિતરણ આખું મળી ગયું. પછી પ્રશ્ન છે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત. અપેક્ષિત કિંમત એટલે મધ્ય અને એનું પ્રમાણિત વિચલન મેળવવું. બરાબર છે. હવે ઉદાહરણ નંબર 22 છેલ્લું ઉદાહરણ કેપ્ચરનું. તો જો ઉદાહરણ 22 માં એક જાહેરાત કરતી કંપની એવો દાવો કરે છે કે 5 ગૃહિણીઓમાંથી 4 ગૃહિણીઓ માખણની બે જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકતી નથી. એટલે 4 તફાવત પારખી શકતી નથી. તો એક તફાવત પારખી શકે છે કુલ 5. બરાબર. બે જુદી જુદી બ્રાન્ડનો તફાવત પારખી શકતી. આ દાવાની ચકાસણી કરવા માટે 5000 ગૃહિણીઓને યાદચ્છિક રીતે 5 ગૃહિણીઓનો એક એવા સમૂહમાં, હવે સમૂહમાં વહેંચી દે છે કુલ 5000. કારણ કે 5 ગૃહિણીઓનો એક સમૂહ એટલે કુલ સમૂહો કેટલા થઈ જશે? 1000 સમૂહો થશે. અને એક સમૂહમાં કેટલી સ્ત્રીઓ છે? 5 સ્ત્રીઓ છે. એવા સમૂહોમાં વહેંચી દે છે. બરાબર. જો આ દાવો સાચો હોય તો આવા બનતા સમૂહોમાંથી એટલે 5 ગૃહિણીઓનો સમૂહ છે એટલે આપણે n બરાબર કેટલા લઈશું? 5.
કેટલા સમૂહમાં પહેલો પ્રશ્ન છે વધુમાં વધુ એક ગૃહિણી. હવે વધુમાં વધુ એક ગૃહિણીનો મતલબ શું થાય? વધુમાં વધુ એક એટલે એક કે તેથી ઓછા. વધુમાં વધુ એક ગૃહિણી તફાવત પારખી શકે એટલે x બરાબર 0 અને 1. જો આખો દાખલો પરિવાર ડિવાઇડ કરે અને પછી બીજો પ્રશ્ન એ પણ સમજી લઈએ કે ફક્ત બે જ ગૃહિણીઓ x બરાબર 2 ફક્ત બે જ ગૃહિણીઓ તફાવત પારખી શકેના સમૂહ. હવે પહેલા એ સમજો કે પ્રશ્ન શું હતો કે 5 એક માખણ બનાવતી કંપનીઓ દાવો કરે છે કે બે જુદી જુદી બ્રાન્ડના માખણ હોય તો એનો તફાવત 5 ગૃહિણીઓમાંથી 4 પારખી શકતી નથી. તો એક પારખી શકે છે એટલે કુલ કેટલા થઈ ગયા? 5. હવે આવા કુલ 5000 ગૃહિણીઓને 5 નો એક એવા સમૂહમાં વહેંચી દેવાના. તો 5000 ને 5 નો એક સમૂહમાં વહેંચીએ તો કુલ સમૂહ કેટલા થઈ જાય? 1000. બરાબર છે. હવે પ્રશ્ન એવો છે પહેલો કે વધુમાં વધુ એક ગૃહિણી તફાવત પારખી શકે. વધુમાં વધુ એક એટલે એક કે તેથી ઓછા એટલે 0 અને 1 અને બીજું ફક્ત 2 એટલે x બરાબર 2. બરાબર છે. હવે આપણે અહીંયા p તરીકે બરાબર છે p તરીકે શું લઈશું તો તફાવત પારખી શકે. આપણને તફાવત પારખી શકે ને p લઈશું તો p બરાબર ગૃહિણી તફાવત પારખી શકે. p બરાબર 1/5 માટે q બરાબર 1 - p/5 તો 4/5. બરાબર છે. p બરાબર 1/5 તો q બરાબર 4/5. હવે પહેલો પ્રશ્ન પહેલા તો px બરાબર p0 ic0 1/5 4/5 1 ગુણ્યા 1 ગુણ્યા 4 16 64 256 10 5 25 625 10 24 ભાગ્યા 31 25. પછી p1 તો 5c1 1/5 4/5 -1 5 ગુણ્યા 1/5 64 256 5 125 1280 ભાગ્યા 31 વધુમાં વધુ એક ગૃહિણી તફાવત પારખી શકે. બરાબર p0 + p1 10 24 31 25 1280 ભાગ્યા 31 25 12 ને 10 22 23 ઓછા ભાગ્યા 31 25 ગુણ્યા 1000 સમૂહ. અને આપણને પ્રશ્નમાં સમૂહ પૂછેલા છે. બરાબર છે. સોરી 1256 બરાબર છે.
તો જવાબ આવશે 737.28. અને બીજો પ્રશ્ન એક્ઝેક્ટ બે ફક્ત બે જ જોઈએ px બરાબર p2 બરાબર 5c2 1/5 4/5 -2 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1 1/25 64/125 तो 640 ભાગ્યા 3125 ગુણ્યા 1000 સમૂહ બરાબર 205 સમૂહ. એટલે ઓછામાં વધુમાં વધુ એક ગૃહિણી તફાવત પારખી શકે તો એમાં આવશે કેટલા સમૂહો? કેટલો આવ્યો જવાબ? 737 સમૂહ. અને ફક્ત બે જ ગૃહિણી તફાવત પારખી શકે તો 205 સમૂહો. બરાબર છે. હવે આપણે 2.2 જે છે એના દાખલાઓ ગણીએ છીએ. બરાબર છે. 2.2 જો આપણું આ જે ઉદાહરણો છે આ ચેપ્ટરના ઉદાહરણ 21 અને 22 જે સૌથી મોટા અને સૌથી અગત્યના ઉદાહરણો છે એ બંને પૂર્ણ થયા. બરાબર. હવે જે સ્વાધ્યાય છે એની અંદર દાખલા ગણીએ છીએ 2.2 માં પહેલા દાખલાથી સ્ટાર્ટ કરીએ છીએ. હેલો જો પહેલો દાખલો સંમિત દ્વિપદી વિતરણ માટે શબ્દ બહુ મહત્વનો છે. સંમિત એટલે p 1/2 અને q પણ 1/2. શબ્દ આવડે તો આવડે. n બરાબર 8 px ≤ 1 બરાબર 0 અને 1 x ≤ 1 નો મતલબ શું થાય? 1 કે તેથી ઓછું. ચલો px NCx p⁻x q⁻n - x એના p0 8c0 1/2 1/2 -0 a 1 upon 2 4 8 16 32 64 156 2 4 8 16 32 64 156 1 upon 256 અને પછી p1 તો 8c1 1/2 8 - 1 1 upon 1/2 8 upon 256 બરાબર છે. હવે આપણો જે પ્રશ્ન છે x ≤ 1 p0 + p1 1 upon 256 8 upon 256 9 upon 256 બરાબર છે. આ પહેલો દાખલો. હવે સમજો આપણે આજે દાખલો પૂર્ણ થયા. બરાબર છે. 2.2 નો પહેલો. હવે બીજા દાખલાથી જે આગળનું સ્વાધ્યાયના જે બધા દાખલાઓ છે બરાબર છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. બીજા પછી છેક સ્વાધ્યાય સુધીના જે દાખલાઓ છે એ બધાનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ટૂંકમાં આપણે આજે જે આ 3 દાખલાઓ ગણ્યા છે એ બધા જ દાખલા કરી લેવાના
અને આગળના દાખલા હું તમને આવતા લેક્ચરમાં બધા કરાવીશ. બરાબર છે? થેન્ક યુ.